અમેરિકામાં સૌથી વધારે આપણા ગુજરાતીઓ ન્યૂ જર્સીમાં રહે છે અને જર્સી સિટીમાં ઘર કે પ્રોપર્ટી ધરાવતા લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે હવે તમારા ઘરના ખર્ચામાં સીધો મોટો વધારો થવાની તૈયારી થઈ રહી છે. જર્સી સિટીમાં પ્રોપર્ટી ટેક્સમાં એક સાથે 15.5% વધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે શરૂઆતમાં મેયરનો પ્લાન 20% ટેક્સ વધારવાનો હતો, પરંતુ લોકોના ભારે વિરોધ બાદ તે ઘટાડીને 15.5% કરવાની દરખાસ્ત સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે જો તમે જર્સી સિટીમાં ઘર ધરાવતા છો, રોકાણ માટે પ્રોપર્ટી ખરીદી છે અથવા ભાડે મકાન આપો છો, તો આ નિર્ણયથી સીધી અસર તમારા ખિસ્સા પર જ પડશે. સોમવારે સિટી હોલની બહાર અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ આ ટેક્સ વધારાના વિરોધમાં મોટો દેખાડો કર્યો હતો. હવે બુધવારે આ બજેટ અંગે અંતિમ વોટિંગ શરૂ થવાનું છે અને અહીંથી નક્કી થશે કે આ વધારો કેટલો અને કેવી રીતે લાગુ પડશે. મેયર જેમ્સ સોલોમનનું કહેવું છે કે અગાઉની સરકારોની જે નાણાકીય નીતિઓના કારણે શહેર સામે મોટી બજેટ ખાધ ઊભી થઈ શકે છે અને તેને ભરવા માટે ટેક્સ વધારવો ખૂબ જરૂરી બની ગયો છે. વહીવટી તંત્રનું એવું કહેવું છે કે જો ટેક્સ વધારવામાં નહીં આવે તો શહેરને કર્મચારીઓની સંખ્યા ઘટાડવી પણ પડી શકે છે અને પોલીસ, સફાઈ સહિતની જાહેર સેવાઓમાં પણ કાપ મૂકવાની ફરજ પડી શકે છે. આ ઉપરાંત જર્સી સિટીએ રાજ્ય સરકાર પાસેથી લીધેલી ઇમરજન્સી લોનની ચૂકવણી પણ કરવાની છે. પરંતુ બીજી તરફ સ્થાનિક રહેવાસીઓનો સવાલ એ છે કે વહીવટી તંત્રની નાણાકીય ભૂલોનો બોજ હવે સામાન્ય પરિવારો કેમ ઉઠાવશે, ખાસ કરીને એવા પરિવારો કે જેઓ પહેલેથી જ મોંઘવારી, વધતા મકાનના ઇન્સ્યોરન્સ, વીજળી પાણી અને રોજિંદા જીવનના અન્ય ખર્ચથી તે પરેશાન છે. ઘણા રહેવાસીઓનું કહેવું છે કે જો પ્રોપર્ટી ટેક્સમાં આટલો મોટો વધારો થશે તો લાંબા સમયથી જર્સી સિટીમાં રહેતા કેટલાક પરિવારો માટે અહીં હવે રહેવું જ મુશ્કેલ બની જશે. કેટલાક પરિવારો તો એવી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે વધતા ખર્ચના કારણે તેમને પોતાનું ઘર વેચીને અન્ય શહેર અથવા તો રાજ્યમાં જવાનું વિચારવું પડી શકે છે. અને હવે ગુજરાતી મકાન માલિકોની ચિંતા પણ વધી રહી છે. ત્યાં ગુજરાતી મકાન માલિક પણ ઘણા છે. કેટલાક ગુજરાતી મકાન માલિકોના જણાવ્યા અનુસાર જોઈએ તો તે મુજબ ભાડાના મકાનમાં ફ્રોડના કેસ પણ ચિંતાનો વિષય બની ગયા છે. કેટલાક ભાડુઆતો શરૂઆતના 4 થી 6 મહિના નિયમિત ભાડું ચૂકવે છે, ત્યારબાદ બહાના બનાવીને ભાડું બંધ કરી દે છે. મામલો કોર્ટ સુધી પહોંચે ત્યાંથી કેટલાક લોકો મકાન ખાલી કરીને રાતોરાત જ ગાયબ થઈ જાય છે અને માલિકને 3 થી 4 મહિનાનું ભાડું ગુમાવવાનો વારો આવે છે. હવે જો પ્રોપર્ટી ટેક્સ પણ વધશે તો મકાન માલિકો માટે મેન્ટેનન્સ, ઇન્સ્યોરન્સ અને ટેક્સનો કુલ ખર્ચ વધી શકે છે, જેમના કારણે ભાડામાં પણ વધારાનો બોજ લાગશે. એટલે કે તે ભાડું વધવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. એટલે અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈ બહેનો, જો તમે જર્સી સિટીમાં ઘર ધરાવો છો અથવા તો અહીં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે, તો બુધવારનું આ વોટિંગ તમારા માટે ખાસ મહત્વ બની શકે છે, કારણ કે આ નિર્ણય માત્ર શહેરના બજેટનો નથી, પરંતુ સીધી રીતે જોઈએ તો તમારા ઘરના ખર્ચ અને ભવિષ્યની આર્થિક ગણતરીને અસર કરી શકે છે. હવે જો 15.5%નો આ વધારો મંજૂર થાય છે તો દરેક પ્રોપર્ટી માલિકે પોતાના આગામી બજેટનું ફરીથી આયોજન કરવું પડી શકે છે. ખાસ કરીને ફિક્સ આવક પર જીવતા સિનિયર સિટીઝન અને મિડલ ક્લાસ પરિવારો માટે આ વધારાનો બોજ વધુ ગંભીર બની શકે છે. તેથી હવે સૌની નજર બુધવારના અંતિમ વોટિંગ પર રહેશે.